નમસ્કાર મિત્રો, એક બાર ફરીવાર ચેનલમાં સ્વાગત છે અને આજે આપણે લોંગ ટાઈમ પછી વિડીયો અપલોડ કરી રહ્યા છે. તો કોઈ પર્સનલ રીઝનના કારણે આપણે વિડીયો નહોતા અપલોડ કરતા, પણ હવે પછી ચેનલ પર રેગ્યુલર ના સહી પણ એક બે દિવસ પછીની પણ વિડીયો આવતા રહેશે, બરાબર. તો જોઈએ આજના વિડીયોમાં તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો કે લગ્ન નોંધણી માટે અરજદાર રજૂ કરેલ પુરાવાની યાદી અહીંયા દર્શાવવામાં આવી છે. તો મેં એક વિડીયો બનાવ્યો હતો લાસ્ટ, જેમાં સારો રિસ્પોન્સ આવે છે, પણ જે ફોર્મ ભર્યું હતું, ફોર્મ કેવી રીતના ભર્યું એ આપણે વિડીયોમાં ડિસ્કસ કર્યું જ છે, જઈને ચેક કરી શકો છો. આઈ બટનમાં લિંક અથવા ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. પણ એ વિડીયોમાં મેં એક વાત કરી હતી કે જસ્ટ મેં ફોર્મ ભર્યું અને જસ્ટ ટોકન ફી જે હોય એ ટિકિટની ફી ભરીને ટિકિટ ચોંટાડી અને એક બે ડોક્યુમેન્ટ જોડીને મેં તલાટી કમ મંત્રીને આપી દીધું અને મેરેજ સર્ટિફિકેટ નીકળી ગયું હતું. એ વાત સાચી પણ હતી, પણ એકચ્યુઅલી એવું હતું કે એ બધા પર એલાઉડ નથી કરતું. મતલબ કે અમુક જે ગામડાઓમાં તલાટી કમ મંત્રી હોય, અમુકની વાત કરીએ, બધા એવા નથી હોતા. બધા એવા રૂલ્સ પર ચાલતા, ઘણા બધા રૂલ્સ પર ચાલતા હોય, ઘણા બધા રૂલ્સ વગર ચાલતા હોય, એવા પણ હોઈ શકે છે. પણ મોસ્ટલી ગામડાઓની વાત કરીએ તો ગામડાઓમાં ઘણા બધા એવા તલાટી કમ મંત્રી હોય, 100-200 મળે, 500 મળે. એ કન્ડિશનને લઈને ઘણા બધા ડોક્યુમેન્ટ્સ ના પણ હોય તો પણ જે લગ્ન પ્રમાણપત્ર છે એ કાઢી આપતા હોય છે. તો જે મેં લાસ્ટ વિડીયોમાં કીધું હતું કે મારા ફ્રેન્ડને એક લગ્ન પ્રમાણપત્ર કાઢ્યું, એમાં કોઈ ડોક્યુમેન્ટ્સ વધારે જોડ્યું નહોતું. જેમ કે એક સોગંદનામું આવે, વર કન્યાનું સોગંદનામું આવે, અથવા તો તમારી જોડે પેલું જે ગોર મહારાજનું સોગંદનામું હોય, એ બધું એ જે કન્ડિશનમાં હતું એ નહોતું. ફિર બી લગ્નનું પ્રમાણપત્ર નીકળી ગયું હતું. કેમ કે 100-200ની જ્યારે ગાંધીજીની ફોટો દેખાય તો ગમે તેવા કામ કરી લેવું ચાલી જાય. એ ભ્રષ્ટાચાર જ કહેવાય નોર્મલી, પર એવું થયું હતું. તો એ કન્ડિશનમાં મને એમ હતું કે યહાં પે સોરી બહુ ડોક્યુમેન્ટ જરૂર પડતી ના હોય, ઇઝીલી નીકળી જશે. પણ એવું નથી. બધા તલાટી કમ મંત્રી એવું નથી કરતા. આ ગામડાની વાત કરું, બધા તલાટી કમ મંત્રી એવું નથી કરતા કે 2-4 ડોક્યુમેન્ટ્સ ઓછા હોય તો ચલવી લે. પણ ઘણા એવા છે જે બધા ડોક્યુમેન્ટની જરૂર પડશે એવું કહેતા હોય છે, અને જરૂર હોય તો જ, મતલબ હોય ડોક્યુમેન્ટ્સ તો જ તમારે લગ્ન પ્રમાણપત્ર કાઢી આપતા હોય છે નોર્મલી. તો આપણે વાત કરીશું કયા કયા ડોક્યુમેન્ટ્સ મેન્ડેટરી છે. ડિપેન્ડ કરે છે તમારા ગામડાઓ કયો ગામ છે, ત્યાં કેવી રીતના તલાટી મંત્રી ચાલી રહ્યા છે, કેવી રીતના કામ કરે છે, રેગ્યુલર રૂલ્સ વાઇઝ ચાલે છે કે રૂલ્સ અગેન ચાલે છે. એ ડિપેન્ડ કરે છે તમારા તલાટી કમ મંત્રી પર. પણ આપણે આપણી રીતે પુરાવા લઈને જવું, જેથી કોઈ પ્રોબ્લેમ ના થાય. તો પુરાવાની વાત કરીએ તો સૌથી પહેલાં તો તમારી જોડે ફોર્મ હોવું જોઈએ. ફોર્મ ભરી દો. એની અંદર ટિકિટ આવશે 2, જે તમારે તિજોરી ઓફિસ હશે ત્યાં જઈને લગાવવાની હશે અને સાઇન કરી દેવાનું, બાકી ફોર્મ ભરી દેવાનું. અને બેંકમાં પૈસા જે બી ભરવાના હોય એ ભરી દેવાના. એ આપણે લાસ્ટ વિડીયોમાં ડિસ્કસ કર્યું હતું. પણ એ કર્યા પછી તમારી જોડે કયા કયા પુરાવા હોવા જોઈએ? એ કર્યા પછી તમારી જોડે એક તો વરનું સર્ટિફિકેટ હોવું જોઈએ, લિવિંગ સર્ટિફિકેટ, જે આપણે સ્કૂલની વાત કરીએ એ નોર્મલી બધા જોડે હોય જ, પણ આજકાલ બધા ભણતા હોય એટલે હોય જ. અથવા તો જન્મનું પ્રમાણપત્ર હોવું જોઈએ. એ જે વરની વાત છે, કોઈ બીજાનાની વાત નથી. વરનું પ્રમાણપત્ર, લિવિંગ સર્ટિફિકેટ તો પણ ચાલે, યા તો જન્મનો દાખલો હોય તો પણ ચાલે. તો ટ્રાન્સફર સર્ટિફિકેટ હોય તો પણ ચાલશે. સેમ વરનો પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, રેશન કાર્ડ, ઇલેક્શન કાર્ડ, નોકરી કરતાનું ઓળખપત્ર. જો નોકરી કરતા હોય તો ઓળખપત્ર આપજો. અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે. એક ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો એ ઠીક છે, ના હોય તો પ્રોબ્લેમ નથી. રેશન કાર્ડ તો જરૂરી છે. રેશન કાર્ડમાં નામ હોવું જરૂરી છે. જે તમારે ઘર બાર રેશન કાર્ડ એમાં નામ હોવું જરૂરી છે વરનું. અને ઇલેક્શન કાર્ડ ના હોય તો ચાલશે, પણ હોય તો જોડી દેજો, બરાબર. એના પછી વાત કરીએ કન્યાનું. સેમ જે આપણે વરની વાત કરીએ એમ કન્યાનું પણ સેમ ડોક્યુમેન્ટ જોઈએ, જેમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હોય તો ચાલશે, જન્મનું પ્રમાણપત્ર હોય ચાલશે, ટ્રાન્સફર સર્ટિફિકેટ તો ચાલશે. સેમ કન્યાનો પાસપોર્ટ, રેશન કાર્ડ અને ઇલેક્શન કાર્ડ. પણ એક ચીજ ધ્યાન રાખજો કે તમે રેશન કાર્ડમાં જે કન્યાનું નામ કમી કરાવો છો એના પહેલાં પ્રમાણપત્ર નીકાળી દેજો, બરાબર. કેમ કે તમે કમી કરાવો છો અને ફરીથી પ્રિન્ટ કરાવી દીધી તો એ વખતે તમારી જોડે એમાં નામ નહીં હોય. તો જે કન્યાના રેશન કાર્ડની વાત છે, બરાબર. તો ત્યાં પ્રિન્ટેડ નેમ હોવો જોઈએ રેશન કાર્ડમાં. તો નામ કમી કરાવો, જે તમે ટ્રાન્સફર કરતા હોય નામ લગ્ન પછી, તો એ પહેલાં તમે લગ્ન નોંધણી કરાવી લેજો, બરાબર. તો આ એક ધ્યાન રાખજો. જેમ આપણે કીધું એમ આ ડોક્યુમેન્ટ જરૂર છે. એના પછી નીચે જઈશું તો લગ્ન વિધિ કરાવનાર, જેમાં પુરોહિત હોય, બ્રાહ્મણ હોય, ગોર મહારાજ હોય, કાજી હોય, ફાધર હોય, એનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જરૂર છે, એ જે બી હશે. અથવા તો એકનું રેશન કાર્ડ અને ઇલેક્શન કાર્ડ.
ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો એ પણ કરી શકો છો, અથવા કોઈ બી એક પ્રૂફ છે. અને એમનું રેશન કાર્ડ જરૂરી છે, સાથે ઇલેક્શન કાર્ડ પણ જરૂરી છે, કે આધાર કાર્ડ હોય તો પણ ચાલશે. આમાં ઇલેક્શન કાર્ડ જે દર્શાવ્યું છે એની જગ્યાએ આધાર કાર્ડ પણ જોડી દેજો. આધાર કાર્ડ હોય તો બેસ્ટ રહેશે, કેમ કે વધારે પડતું એ જ યુઝ થતું હોય, ઇલેક્શન કાર્ડ થોડું ઓછું યુઝ થાય છે. તો ઇલેક્શન કાર્ડની જગ્યાએ આધાર કાર્ડ તમે જોડી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. પછી સાક્ષી બી જોઈશે, જેમાં જોઈ શકો છો 2 સાક્ષી, એક વર પક્ષનો, એક કન્યા પક્ષનો સાક્ષી જોઈશે, બરાબર. એ બંને તમે તલાટીને ત્યાં હાજર કરજો હોઈ શકે તો. અને ગોર મહારાજ તલાટીને ત્યાં હાજર નહીં હોય તો ચાલશે, પણ તમારે ક્યાં જરૂર પડશે ગોર મહારાજની હાજરી, તો એ આપણે વાત કરશું થોડી વારમાં. જેમ કે સાક્ષી 2 જોઈશે, જેમનું રેશન કાર્ડ, જેમનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઇલેક્શન કાર્ડ, આધાર કાર્ડ, જેમ સેમ નીચે સાક્ષી નંબર 2માં પણ પાસપોર્ટ સાઇઝનો ફોટો, રેશન કાર્ડ, ઇલેક્શન કાર્ડ, અને નોકરી કરતા હોય તો એ, અને ટેલિફોન બિલ હોય વગેરે તો એ પણ કોઈ પ્રૂફ જોઈએ, મતલબ આધાર કાર્ડ વગેરેથી. તો એટલું જ પણ સાક્ષીના રેશન કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટોસ ખાસ, અને સાથે આધાર કાર્ડ. આ સાક્ષી નંબર 2 અને 1ની થઈ જાય. એ ફોર્મમાં સાઇન પણ કરવાની રહેતી હોય છે, તો એ તમારી રીતે કરાવી દેવા સાક્ષીની, બરાબર. જે આપણે ફોર્મની ડિસ્કશન કરી જ છે, વિડીયો જોઈ લેજો. નેક્સ્ટ છે લગ્નનો વિધિનો ફોટો, જે કે ગામડાઓમાં મોસ્ટલી જરૂર પડતી નથી. એક મેં પર્સનલી મારે વાત કરું તો મારી રીતે કાઢાયેલો હતો, પણ ત્યાં જે હું મારો લગ્ન નોંધણી કરાવવા ગયો તો ત્યાં માંગ્યું નહોતું તલાટી કમ મંત્રીશ્રીએ, તો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ તમારી જોડે હોય તો બેનિફિટ છે, મતલબ રાખજો. અને આમંત્રણ પત્રિકા, મતલબ કે તમારી જે કંકોત્રી હશે એ તમારી જોડે બંને પક્ષની હોવી જોઈએ, વર પક્ષની, કન્યા પક્ષની ઝેરોક્સ કરીને કરી દેવાની. અથવા ના હોય તો તમે સોગંદનામું કરાવી શકો છો, તમારે મામલતદાર કચેરીમાં જઈને સોગંદનામું કરાવી શકો છો, બરાબર. અન્ય પુરાવા હોય તો એ પણ રાખી શકો છો. અને જે આપણે વાત કરીએ એમ 100ની એગ્રીમેન્ટ ટિકિટ લગાવવાની રહેશે, ફોર્મમાં આવશે એ ટિકિટ, અને તમામ કાગળ ખરી નકલ ટ્રુ કોપી રજૂ કરવાની. ખરી નકલ એટલે નકલ રજૂ કરવાની છે, અને ઓરિજિનલ પણ તમારી જોડે બધી નકલ મતલબ રાખજો, બરાબર. ખરી મતલબ ઓરિજિનલ તમારી જોડે રાખજો, એ આપવાની નથી. જો કે આપો તો રજૂ કરવાની, અને મોસ્ટલી તમારે ઝેરોક્સ જ આપવાની હોય છે. ફોર્મ બ્લેક પેનથી વાપરો એવું અહીંયા છે, પણ મોસ્ટલી એવું કંઈ હોતું નથી. યલો પર્પલ આપણે જે બ્લુ કલરથી પણ કરી શકો છો. મેં પર્સનલી બ્લુથી ભર્યું હતું તો કોઈ પ્રોબ્લેમ નથી એમાં, પણ બ્લેકથી હોય તો બ્લેકથી ભરી શકો છો. પણ એક ચીજ અહીંયા થોડું આપણે વાત કરશું, લગ્ન વિધિ કરાવનાર ની જે ગુરુ મહારાજ ક્યાં જરૂર પડશે. તમે આ મામલતદાર કચેરીમાં જશો, જ્યાં તમે સ્ટેમ્પ કરાવશો, જે સૌથી પહેલાં તમારા મામલતદાર કચેરીમાં જશો, જેમ કે આપણે તાલુકા વાઇઝ હોય છે, તો ત્યાં જશો એટલે ત્યાં સ્ટેનોવાળા પાસે તમે સૌથી પહેલાં જવાનું છે. ત્યાં તમારે એવું કહેવાનું છે કે મારે લગ્ન નોંધણી માટે સોગંદનામું કરવાનું છે, અથવા તો સોગંદનામું સ્ટેમ્પ કરાવવાનું છે, એ રીતના તમારે કહેવાનું છે. તો એ રીતના તમે ત્યાં ટાઈપિંગ કરી આપશે. એ ટાઈપિંગ તમારે જે બી પુરાવા માગે, અથવા જે બી ઇન્ફોર્મેશન માગે, ગોર મહારાજનું નામ વગેરે, સાક્ષી, અથવા તો તમારું નામ, કઈ તારીખે લગ્ન થયું હતું, ફાધરનું નામ, આ તે વગેરે, કન્યાનું નામ, કન્યાનું ગામ, આ બધું જે બી ઇન્ફોર્મેશન માગે તે તમારે પ્રોવાઈડ કરવાની છે. ટાઈપિંગ કરશે, ટાઈપિંગ કરીને તમારે સ્ટેમ્પ કરાવવાનું રહેશે. સ્ટેમ્પ કરાવશો, ક્યાં કરાવવાની એ તમે ત્યાં સ્ટેનોવાળા જે પૂછશો તો પણ તમને એ માહિતી આપી દેશે. તો સ્ટેમ્પ કરાવીને સ્ટેમ્પ કરાવશો તો ત્યાં તમારે સાઇન કરવાની રહેશે, વરની અને કન્યાની પણ સાઇન કરવાની રહેશે રજિસ્ટરમાં. એ સાઇન કર્યા પછી તમને એ સ્ટેમ્પ મળશે. સ્ટેમ્પમાં પણ સાઇન કરવાની છે, ત્યાં તમારો પાસપોર્ટ સાઇઝનો બંનેનો ફોટો લાગશે, અને સ્ટેમ્પ લાગશે રેડ કલરનો રાઉન્ડમાં. અને સાથે વિધિ કરાવવાનો મહારાજ પણ જોડે લઈ જાઓ, કેમ કે વિધિ કરાવવાનો મહારાજનો અલગ સ્ટેમ્પ કરાવવાનો રહેશે, તો એ પણ તમારે બંને અલગ અલગ કરવાનું છે. એના જોડે બંને અલગ અલગ કરાવી શકો છો, બરાબર. તો એ સ્ટેમ્પ કરાવે છે ત્યાં વિધિ કરાવવાનો મહારાજનો ફોટો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, અને ત્યાં એમની સાઇન જરૂર પડશે. મોસ્ટલી હવે અત્યારે તો બધું તમે સમજી શકો છો સાઇન કઈ રીતના થાય છે, પણ જેમ હોય તો મહારાજ લઈ જાઓ એટલું સારું, બરાબર. તે પ્રમાણે તમે કામ કરાવી શકો છો. એ લઈને પછી તમારે જેટલા બી ડોક્યુમેન્ટ્સ આપણે હમણાં પુરાવાની વાત કરી, એ પુરાવાની નકલ તમારે લઈ જવાનું છે. અને ખાસ આમાં જાતિનો દાખલો જોઈન કરવાનો છે. આમાં લખ્યું નથી, પણ જાતિનો દાખલો હોય તો બેટર રહેશે, કેમ કે બંને જાતિ સેમ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી હોય. તો એ જોઈન કરશો, પછી સીધા જશો તમારી તલાટી કમ મંત્રી. પણ કયા તલાટી કમ મંત્રી? કન્યા પક્ષના ગામડાના જે તલાટી કમ મંત્રી હોય ત્યાં જવાનું રહેશે. આ હું સિટીની વાત નથી કરું, સિટીમાં અલગ હોઈ શકે છે, સિટીનું આપણે માહિતી લઈને વિડીયો અપલોડ કરશું, પણ હાલ પૂરતું ગામડાની વાત છે. તો એ જશો તમે સીધા તલાટી કમ મંત્રી કન્યાના પક્ષના ગામડામાં, મતલબ કન્યાના ગામમાં જે પહેલાં હતું એ, હવે તો તમારું ઘર એટલે એ જ ગામ કહેવાય, પણ કન્યાનું પહેલાં ગામ હતું, તમારું સાસરું કહેવાય, જે
એ જ બીજી વર હોય એનું સાસરીની વાત કરીએ તો એ ગામમાં જવાનું, ત્યાં તલાટી કમ મંત્રી જોડે જવાનું કે આવી રીતના કામ કરવાનું છે. તો એ બધું ડોક્યુમેન્ટ ચેક કરશે. ચેક કર્યા પછી તમને ત્યાંથી એ પ્રમાણપત્ર કાઢી આપશે. જ્યાં સાઇન કરવાનું ત્યાં સાઇન કરી દેજો. જે બી સ્ટેમ્પ ફીસ લાગતી હોય એ કરી શકો. ફીસ વધારે નથી હોતી, મોસ્ટલી 30-40 રૂપિયા લેતા હોય છે ઘણા બધા. અને ઘણા તો જો ઓછા ડોક્યુમેન્ટ્સ હોય તો ઘણા એવા તલાટી હોય તે 200, 300, 400, 500 રૂપિયા પણ લઈ લેતા હોય છે. ડિપેન્ડ કરે છે. ગામડાઓમાં તો બહુ બધું ચાલતું હોય છે, પણ આવી રીતના છે. તો પુરાવા લઈને જાઓ તો બેટર છે, કોઈ પ્રોબ્લેમ નથી હોતો. ડિપેન્ડ કરે તમારા તલાટી કમ મંત્રી છે કેવી રીતના ચાલી રહ્યા છે. તો આ પુરાવાની વાત કરીએ ને ફોર્મ કેવી રીતના ભરવું, આપણે વિડીયો અપલોડ કરી દીધું છે. તો એ જો લેજો ને આપણે આ સ્ટેપ પણ સમજાવી દીધા કે વિધિ કરાવનાર ગોળ મહારાજના સ્ટેમ્પ કરવાની છે. સાથે સાથે તમારે સોગંદનામું કરવાનું છે કે તમે બે સહમતિથી લગ્ન કર્યા છે. એ રીતના વર અને કન્યાનું બંને ત્યાં જવાનું છે મામલતદાર કચેરી. ત્યાં જઈને તમે આ બધું કરાવી શકો, સ્ટેમ્પ કરાવી શકો છો. તો આ હતો વિડીયો. હોપ સો આજનો વિડીયો તમને પસંદ આવે. વિડીયો લાઇક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.